સહન નહીં કરવાનું, સમજાવવાનું. ગમે તો પતિ બાહુબલી હોય ને તો એને રાત્રે સમજાવવાની જવાબદારી પત્નીની છે. જયારે જમીન બેસો ત્યારે વાત કરો એટલે સમજી જ જાય. તમારે જો ત્યાં જાઓ ને તો પહેલા તો બોલવાનું ખાલી બંધ કરી દેજો. જલ્દી કાકા મારી ખરેખર સલાહ બોલવાનું બંધ કરી દેજો. જેવા તમે બોલશો ને એવું બધું બગડશે. કેમ કે ભાઈ ગવર્મેન્ટ સર્વન્ટ છે, નોકરી કરે છે, બહાર ફરતા હોય એટલે દુનિયા વધારે જોયું હોય એટલે એમના હવે ઘરનું વાતાવરણ ના અનુકૂળ આવતું હોય કે ભાઈ મારી ઇજ્જત ઘરમાં નહીં, બૈરું અમે બોલે, ત્રાસ છે, કંકાસ છે, આવું બધું થાય. એટલે રિસ્પેક્ટ મહત્વની છે. બંને સંબંધોમાં જ્યારે ઇજ્જત વધે ને તો પ્રેમ ભાવ રહે અને સંબંધો જળવાય. પહેલા જેવું હવે નહીં કે ભાઈ બૈરા જતા હતા, ઘૂમટો કાઢતા હતા, રહેતા હતા. હાલ એવું નહીં. હાલ કોઈ બધા સમાજમાં આવું થઈ ગયું. ઓઢી લીધું. ચલો ને ભાઈ વહુ તરીકે કહી દીધું. ગમે ત્યારે તમે સાસુ બનવાના છો ને તો તમને અધિકાર મળશે તમારા છોકરાને બહુ કહેવાનું. એમને તમે સાસુ બનશો કે નહીં બનો ત્યારે તમે આ કહેજો. અથવા તમે ફોરવર્ડ કલ્ચર નાખીને ના કઢાવતા ભાઈ મારા છોકરાને બહુ લાજ નહીં કઢાવી. ખોટી જ વસ્તુ છે લાજ. પણ અમુક સમાજો હજી કરીને આવે છે વડીલો. ચલો આપણા પતિને ગમે છે તો માની લેવાનું, શું ફરક પડે. હું તો એવું જ માનું છું કે કદાચ કોર્ટમાં ચલો કેસ થયા, એમને થોડું ડર લાગ્યો કે ના ભાઈ હવે મારી પત્ની સાચી છે મારે આવું ના કરવું જોઈએ તો સમાધાન થઈ જાય તો ધ બેસ્ટ. આપણે પતિ પત્નીના સંબંધમાં તો સમાધાન જ મોસ્ટ છે. કોર્ટ પણ એવું જ કરાય, મીડિયેશન સેન્ટરમાં મૂકશે.